ઉધના પોલીસના સાયબર ક્રાઇમ વિભાગે ₹1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં એક મોટો ખુલાસો કર્યો છે। તપાસમાં આરબીએલ બેંકના 8 કર્મચારીઓની સીધી સંડોવણી સામે આવી છે, જેમણે મુખ્ય આરોપીઓની સાથે મળીને અનેક નકલી કરંટ ખાતા ખોલાવ્યા હતા અને પૈસાની હેરફેરમાં પણ મદદરૂપ બન્યા હતા। મહત્વનું છે કે આ ઘટનાના તાત્કાલિક પગલા રૂપે બેંકે આ તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને પોલીસે 164 બેંક એકાઉન્ટ સીઝ કર્યા છે। સાથે જ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપીઓ કિરાત જાદવાણી, મેહુલ ઇટાલિયા અને દિવ્યેશ ચક્રાની હતા, જેમણે નકલી દુકાનો અને બિઝનેસના દસ્તાવેજોના આધાર પર બેંકમાંથી 164 થી વધુ કરંટ ખાતા ખોલાવ્યા, જેમાં આરબીએલ બેંકના સંડોવાયેલા કર્મચારીઓ આ પ્રક્રિયામાં શક્તિશાળી ભૂમિકા ભજવી હતી। ઉલ્લેખનીય છે કે આ રેકેટ માત્ર રાષ્ટ્રીય સ્તર સુધી મર્યાદિત ન હતું। આરોપીઓ દુબઈ, થાઇલેન્ડ, મલેશિયા અને ક્યુબા જેવા દેશોથી પણ આ નેટવર્ક ચલાવતા હતા। તપાસમાં કિરાત જાદવાણીની બહેન વૃંદા જાદવાણીની પણ સંડોવણી બહાર આવતા તેને વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે। સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા સાયબર ફ્રોડનું જે મોટું સ્કેમ હતું એ ઉજાગર કરવામાં આવ્યું અને એના ઇન્વેસ્ટિગેશનમાં હમણાં અમે 8 બેંક કર્મચારીઓ એમની ધરપકડ કરી છે। હકીકતમાં અમારા પાસે આ એકાઉન્ટ ખોલવામાં જે લોકોએ પોતાનો રોલ નિભાવ્યો એ તમામ બેંક કર્મચારીઓનું લિસ્ટ હતું, પરંતુ એમાંથી 8 એવા બેંકના માણસો હતા કે જે લોકોએ પૈસા લઈ અને મોનિટરી જે બેનિફિટ છે એ લીધો હતો અને એના ભાગરૂપે એ લોકોએ આ કામ કર્યું હતું, જેથી એ લોકોની અમે ધરપકડ કરી છે। એમાંથી 8 કર્મચારીઓએ જે રોલ નિભાવ્યો છે એ પણ અમે ડિફાઇન કર્યો છે અને આ ઘટનામાં ફર્ધર BNS 316(5) એનો ઉમેરો પણ કરવા માટે અમે નામદાર કોર્ટમાં રિપોર્ટ કરી અને આગળની કાર્યવાહી કરી છે। સમગ્ર ઘટનામાં શરૂઆતમાં જે અમને 164 એકાઉન્ટ મળ્યા હતા એ 164 એકાઉન્ટ અત્યારે પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે। એની ટોટલ એમાઉન્ટ જોઈએ તો 1 કરોડ 20 લાખ જેટલી આશરે થાય છે। આ ઉપરાંત જે મુખ્ય આરોપી કિરાત જાદવાણી છે એના પોતાના બેંકમાં કમિશનના ભાગરૂપે જે પૈસા આવ્યા હતા આ સમગ્ર ટ્રાન્ઝેક્શન્સમાં એ લગભગ 1 કરોડ 40 લાખ જેટલી છે। એટલે અત્યારે પોલીસ દ્વારા લગભગ 2.5 કરોડ ઉપરાંતની કેશ એમાઉન્ટ જે બેંકમાં છે એને ફ્રીઝ કરી દેવામાં આવી છે અને એના ફર્ધર વિગતો પણ અમે મેળવી રહ્યા છીએ। આ ઘટનામાં USDT ટ્રાન્ઝેક્શન્સ પણ કરવામાં આવ્યા હતા, તો એની જે ટ્રેલ હોય છે એ પણ અમે મેળવી રહ્યા છીએ। જેમાં જે બેંકના માણસો હતા એ લોકો આરોપીઓને સીધી મદદ કરતા હતા। એ લોકો જ્યારે કોઈ પણ સાયબર ક્રાઇમની ફરિયાદ થાય NCCRP પોર્ટલ ઉપર એટલે બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય। બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા બાદ આ લોકો આરોપીઓને જાણ કરતા કે ભાઈ આ તમારું જે બેંક એકાઉન્ટ છે જે અમારા દ્વારા ખોલવામાં આવ્યું હતું એ ફ્રીઝ કરી નાખવામાં આવ્યું છે। એટલે આરોપીઓ એ લોકો સાથે ડિસ્કસ કરતા અને પછી જે એમાઉન્ટ હોય કે જે બાબતનું ફ્રોડ દાખલ થયું હોય, ફોર એક્ઝામ્પલ કોઈ પણ બેંકમાં એકાઉન્ટમાં 4 લાખ રૂપિયા પડ્યા છે અને આ લોકોએ જે સાયબરની જે ફરિયાદ થઈ છે એ 2 લાખ રૂપિયાની છે, એટલે બાકીના જે 2 લાખ રૂપિયા છે એ પડ્યા રહ્યા છે। એટલે આ લોકો શું કરતા કે 2 લાખ રૂપિયા જેની એમાઉન્ટ જે ફરિયાદ થઈ છે એ લીન એમાઉન્ટ તરીકે રાખી અને બાકીની એમાઉન્ટ અનફ્રીઝ કરી દેતા, એટલે એ એમાઉન્ટ ફ્રી થઈ જતી। એ ફ્રી એમાઉન્ટ આ લોકો પછી બારોબાર પોતાના એકાઉન્ટમાં અથવા અન્ય જગ્યાએ ટ્રાન્ઝેક્ટ કરાવી અને એ રકમ મેળવી લેતા હતા। એટલે એ એકાઉન્ટમાં સાયબરની ફરિયાદે કન્ટિન્યુ રહેતી, એના જે 2 લાખ રૂપિયાનું જે ફ્રોડ થયું હતું એ કન્ટિન્યુ રહેતા અને બાકીના જે એમાઉન્ટ એમાં પડી હોય એ સીધી આરોપીઓને મળી જતી, કેમ કે આરોપીઓને ડાઉટ જતો કે આ એકાઉન્ટમાં એકવાર કમ્પ્લેન થઈ છે એટલે આ ચોક્કસ પોલીસના રડારમાં આવી જશે, એટલે બાકીની પૈસા સેફ કરવા માટે પોતે એને ટ્રાન્ઝેક્ટ કરાવી દેતા હતા અને એના માટે બેંક કર્મચારીઓને મદદ કરતા હતા।